નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય ગુજરાત માટે 24 કલાક ભારે 40 થી 50 કિલોમીટરની ઝડપે દરિયાઈ કાંઠે પવન ફૂંકાશે। બંદરો પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસની એટલે કે 24 થી 30 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે। તેમજ આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે। આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે દરિયાઈ કાંઠે પવન ફૂંકાશે। બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે। આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 25 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।